ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજે મિત્રો સવારના આપણે નાસ્તો કરી લઈએ. રોટલો વઘારેલો છે. મિત્રો આપણે આવી ગયા છે જૂના મંદિરે, આપણા ઘરની બાજુમાં પહેલાં રહેતા હું મહાદેવનું મંદિરે ચાંદલો કરી લીધો છે મિત્રો. મળી બેંકમાં મિત્રો, બેંકમાંથી આવ્યા તો નાસ્તો કરો મિત્રો. આજે મિત્રો માર્કેટિંગ કરવા જવાનું હતું મુથુટ ફિનકોર્પમાંથી. આજુબાજુના ગામડે અમે જઈએ છીએ. હું મયુરભાઈ અને એક આ ભાઈ આવ્યા છે, એમપીથી આવ્યા છે મિત્રો. હું અને મયુરભાઈ મિત્રો જોઈ શકો છો. ના ભાઈ એમપીના છે. એમપીથી ઠેક મિત્રો અહીંયા આવ્યા છે. વિચાર કરો, 1300 કિલોમીટર. અમે આજુબાજુના જે ગામડામાં મિત્રો માર્કેટિંગ કરવા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો. હું તો મિત્રો સમજાવી છે કે એક 2 વ્હીલર, ગોલ્ડ લોન અને SWJ પણ થાય છે મિત્રો. કસ્ટમરને સમજાવવાનું હોય છે, હું સમજાવી રહ્યો છું મિત્રો. મારી બેંકની આ તમને બતાવી દો, છોટા હતી માર્કેટિંગ માટે અમે આવ્યા હતા મિત્રો લઈને આજુબાજુના ગામડા. વેલ્સપનમાંથી ભાઈ આવ્યા હતા, એને પણ સમજાવી રહ્યો છું કે 2 વ્હીલર કે મિત્રો તમારે કાંઈ SWJ લેવી હોય તો એના માટે. મિત્રો હું મયુરભાઈને કાકા છે ભાઈ. કોઈ માણસો દેખાતા નથી તો પાણી પીને હવે બીજા ગામમાં જશું મિત્રો. હવે જોઈ શકો છો તમે. જાઓ તો લાખ રૂપિયા નાખી દો, બરાબર રોકડા દેવો આપણે હપ્તા થઈ જાય. कोई भी नहीं है. अभी हम निकले मार्केटिंग के लिए. अभी निकले मार्केटिंग के लिए. गाँव में से मित्र निकल रहे हैं, कोई है ही नहीं बंदा. दूसरे गांव पे जा रहे हैं हम, देख सकते हैं. मैं मयूर भाई और ड्राइवर मुथुट का है. यूपी से मित्रों आया है, देखो कितना स्ट्रगल कर रहा है. મિત્રો જોઈ શકો છો કઈ રીતે બેઠા છે. માન તો બેસાય છે મિત્રો. અને છોટા હતી મિત્રો, બહુ ખરાબ છે કન્ડિશન એની. ખાડા ખબજેમાં બહુ ઉછાળ કર્યા રાખે છે. માંડ પહોંચ્યા મિત્રો બીજા ગામમાં. મુથુટની છે મિત્રો, કાંઈ ના કહેવાય મિત્રો. બાજુના ગામમાં આવી ગયા હતા તો કોઈ હતા નહીં. મયુરભાઈ સમજાવે છે પાછળ બે કાકાવાને. नंबर लगा है ऑफर होती फोन आती तो गाड़ी में પછી મિત્રો નનકા ટાબરિયા પણ આવી ગયા હતા. ટાબરિયા કે મને મિત્રો કાકડિયા જોવે છે. પછી કાકડિયા આપણે બે ટાબરિયાને પછી રાજી થઈ ગયા બે મિત્રો. ત્યાર પછી રિટર્ન અમે આવ્યા અંજાર. માન પહોંચ્યા સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છીએ સવારના કે આપણે મિત્રો. રિટર્ન જાય છે હવે બેંકે. બહુ થાકી ગયા મિત્રો. એક તો બેસવાની કન્ડિશન પણ આમાં બહુ ખરાબ છે. ખાડા ખબર છે એમાં બહુ ઉછાળ કરતી હતી મિત્રો. આપણે હવે જીમ જવાનો ટાઈમ થઈ ગયો છે. જીમ જાય છે મિત્રો. તો જીમ મળીએ. જીમની આ મિત્રો પહેલી એક્સરસાઇઝ છે. આજે બેકની એક્સરસાઇઝ કરવાની છે આપણે. ત્યાર પછી મિત્રો બેકની બીજી એક્સરસાઇઝ છે આ લોઅર બેકર માટે. ત્યાર પછી આ ત્રીજી એક્સરસાઇઝ છે બેકની મિત્રો. બે એક્સરસાઇઝ કરી લીધી છે એક્સ્ટ્રા. એટલે મિત્રો એવી બેટ ઉપાડીને આપણે બેઠા છીએ. પાછા જોઈ શકો છો વિજયભાઈ એક્સરસાઇઝ કરે છે, ટ્રેનર છે. મિત્રો ત્યાર પછી આ મેક્સિમમ વેટ લઈને મિત્રો આપણે વર્કઆઉટ કરી છીએ બેક માટે.
91 સમથિંગ વેટ છે ટોટલ મેક્સિમમ વેટ મિત્રો. તમે બેગમાં કેટલો વેટ ઉપાડો છો મિત્રો કમેન્ટ કરીને કહેજો કેટલો ઉપાડી શકો છો તમે. હું તો 91 કિલો સમથિંગ ઉપાડું છું વેટ. ત્યાર પછી મિત્રો આ ચોથી એક્સરસાઇઝ છે બેકની. અંદરની ગ્રીપથી અને મિત્રો બહારની ગ્રીપથી 4 ને 5 બે એક્સરસાઇઝ મિક્સ છે આજે મિત્રો. ત્યારબાદ મિત્રો છેલ્લું વર્કઆઉટ છે બેકનું. તો મિત્રો હવે આપણું તો વર્કઆઉટ થઈ ગયું છે મિત્રો. જીમનું એક વાર તમને બતાવી દઉં મિત્રો. જોઈ શકો છો બધા મિત્રો એક્સરસાઇઝ કરી રહ્યા છે. હવે આપણે જઈએ મિત્રો ઘરે. મિત્રો બાઇક પેટ્રોલમાં ઓછું થઈ ગયું તો આપણે ફૂલ ટાંકી કરાવી લીધી. ભાઈને કીધું ફૂલ ટાંકી કરી જ નાખ. હવે એસઆર પેટ્રોલ પંપમાં આવી ગયા મિત્રો. આપણે 650 સમથિંગ મિત્રો આવે છે ફૂલ ટાંકીમાં આપણું. દોડતો નહીં ભાઈને કીધું. તો મિત્રો જોઈ શકો છો આપણી ફૂલ ટાંકી થઈ ગઈ છે. કાંટો સ્પીડમાં જાય છે ફૂલ એફ તરફ. તો મિત્રો ચલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તમને ગમ્યો હોય તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.